શ્રદ્ધા તમને જીવન આપશે. શ્રદ્ધા એટલે આંખ વીંચી જાવી એમ નહીં. શ્રદ્ધા એટલે તમને અત્યારે જે કહેવામાં આવે છે, હવે કહેવામાં આવે છે એના ઉપર તમારું મનને એમ ન કહેવા દો કે આ ખોટું છે સાચું છે. એટલે એમ કે એને અંદર આવવા દો અને તમારી અંદર શ્રદ્ધા હોય કે આ વસ્તુ તો એટલે આમાં કંઈ ખોટું નહીં હોય, આપણે આનું સંશોધન કરી. તો જે તમે સંશોધન કરશો ને, જ્યારે તમે શ્રદ્ધાથી સંશોધન કરશો ને, એટલે ઉર્જા તમને આસાનીથી તમને અન્ડરસ્ટેન્ડિંગ કરાવી દેશે. પણ તમે જેવી અશ્રદ્ધા કરી ને, એટલે અશ્રદ્ધા બહુ ભયંકર વસ્તુ છે કે અશ્રદ્ધા તમારી અંદરના બધા જ્ઞાનને હરી નાખે, તમને હાવ નોર્મલ કરી નાખે. અશ્રદ્ધા જ્યારે તમે આ હાયરની ઉર્જાને વેલકમ કરો છો, ત્યારે એ તમારી અંદર ઘૂસીને એ પોતે તમારો પાર્ટ ને પાર્સલ થઈ જાય. એ ઉર્જા તમારો હિસ્સો થઈ જાય, તમને જોવા મદદ કરે એવી ઉર્જા થઈ જાય. અને ઓલો ઈગો કરો તો એ તમારી અંદર જેટલી એ ઉર્જા જે ગઈ છે, પ્રજ્ઞાની ઉર્જા, એ પાછી ખેંચાઈને વહી જાય. એની પોતાની સ્વયંની ઇન્ટેલિજન્સ છે, એમાં કોઈ વ્યક્તિનો હિસ્સો નથી કે વ્યક્તિ આમ કર્યું કે એવું કંઈ નથી. આ વસ્તુ યાદ રાખવાની. એમ કે અત્યારે મને ખબર નથી પડતી, પણ હું શોધીશ કે આ કંઈક વસ્તુ તો છે, એવું અંદર કંઈક કરીએ ને ઓપનનેસ, તો કામ લાગે.